પંચમહાલ ભાજપ ઉમેદવાર આજે ફોર્મ ભરશે। રાજપાલસિંહ જાદવ આજે ભરશે ઉમેદવારી પત્ર। ફોર્મ ભરવા રવાના થાય તે પહેલા ઉમેદવાર રાજપાલસિંહે સવારે સાધુ સંતોના આશીર્વાદ લીધા અને પરિવાર સાથે પૂજા અર્ચના કરી। સાધુ સંતોએ પણ તેમને શ્રીફળ માળા આપી। હાલમાં રાજપાલસિંહ ઘરેથી ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થયા છે અને જ્યાં રસ્તામાં ઠેર ઠેર કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું। જાદવ ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગોધરામાં સભા સંબોધશે। फॉर्म भरती वखते विधानसभा उपाध्यक्ष जेठाभाई भरवाड़, मंत्री कुबेरसिंह डिंडोर सहित पंचमहाल महीसागरना धारासभ्यो कार्यकर्ताओनी उपस्थिति पण जोवा मळी। रोकाईशुं नानकड़ा ब्रेक माटे, परंतु नजर करीशुं टॉप 3 हेडलाइन्स पर। भाजप कांग्रेसना उमेदवारो आजे भरशे फॉर्म। मांडविया ज्ञानीबेन ठाकोर सहित 11 लोको भरशे उमेदवारी फॉर्म। खेडूतो पर आफत भर उनाळे साबरकांठा जसदणमां કેટલાક સ્થળોએ માવઠું પડતા ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન। अभिनेता सलमान खानना घर बहार फायरिंगनो मामलो। 2 आरोपीओमांथी एकनुं नाम विशाल गुड़गांवनो होवानुं खुल्युं। लुबी पंप्स, फ्लो नहीं फोर्स। लुबी पंप्स, फ्लो नहीं फोर्स। जूनागढ़ जिल्लाना ग्राम्य विस्तारमां खाबक्यो वरसाद। विसावदर पंथकमां वातावरणना पलटा बाद कमोसमी वरसाद। दुधाड़ा, राजपरा, माणदिया, सत्ताधार सहितना विस्तारोमां वरसादथी उनाळु पाकने नुकसान। ग्राम्य विस्तारमां ચોમાસા જેવો माहोल। देवभूमि द्वारकामां भर उनाळे ચોમાસું જામ્યું। भारे पवन અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ। ભાણવડના ગુંદા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ આવતા ખેડૂતોની વધી ચિંતા। દ્વારકાના ભાણવડમાં પવન સાથે વરસાદ। ભાણવડના માર્ગો પર તેજ ગતિથી પવન ફૂંકાયો। તેજ પવન ફૂંકાતા મુખ્ય માર્ગો પર ઉડી ધૂળની ડમરીઓ। ભાણવડ ખંભાળિયા માર્ગ ઉપર તેજ પવનના કારણે વીજ પોલ પણ ધરાશાયી થયા। સાબરકાંઠામાં પોશીના પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો। ભારે ઉકળાટ બાદ માવઠું થતા ગરમીમાં રાહત। માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં થયો વધારો। બનાસકાંઠાના દિયોદર પંથકમાં શરૂ થયો વરસાદ। ઓઢા, ફોરન, ગોગોલ, સોની ગામમાં ખાબક્યો વરસાદ। માવઠાથી બાગાયતી પાકને નુકસાનની ભીતિ। બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં વરસાદ। ગ્રામીણ વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો। રબારિયા, રામગઢ સહિતના ગામમાં ખાબક્યો વરસાદ। અમદાવાદના વાતાવરણમાં પણ આવ્યો પલટો। અમદાવાદમાં ફૂંકાયો તેજ પવન। અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો। उत्तर गुजरात में जाम्य वरसादी माहौल। મહેસાણામાં પણ શરૂ થયો વરસાદ। ધીમી ધારે શરૂ થયો વરસાદ। વરસાદના કારણે ગરમીથી મળી રાહત। કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી। ગાંધીધામ, અંજાર, ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ। દેસલપર, કીડાણા, વાઢાઈ, મિર્જાપર સહિતના વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતો પરેશાન। પાટણના રાધનપુર, સાંતલપુર સહિત સમી હારીજમાં કમોસમી માવઠું। ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ। બજારોમાં પાણી વહેતા થયા। માવઠું થતા ઉનાળુ પાકને નુકસાન। બાજરી, ઘાસચારો સહિતનો પાક નષ્ટ થવાની ભીતિ। પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું। સાંતલપુર, રાધનપુર, વારાહી, લખાપુર અને કમાલપુરમાં પડ્યો વરસાદ। વરસાદ સાથે ઠંડા પવન ફૂંકાતા ગરમીમાં રાહત નોંધાઈ। કચ્છના અંજારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદથી પાણી ભરાયા। સ્વામિનારાયણ મંદિર મહોત્સવનો મંડપ પણ પલળી ગયો। કમોસમી વરસાદથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકી। યાત્રાધામ અંબાજીમાં વાતાવરણ પલટાયું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડતા લોકોને બફારાથી મળી રાહત। જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો। લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી પરિસ્થિતિ। ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા। મોરબીમાં પણ શરૂ થયો ઝરમર વરસાદ। સવારથી ભારે તડકા બાદ બપોરે વાતાવરણમાં આવ્યો પલટો। છૂટોછવાયો વરસાદ થતા લોકોને ગરમીથી મળી રાહત। ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ।
સુરેન્દ્રનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિહોરાની પસંદગી થઈ છે અને ત્યારે આજે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે। તેઓના સમર્થનમાં શહેરના મેળાના મેદાન ખાતે સભા યોજાઈ, જે બાદ તેઓ મેળાના મેદાનથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શો કરશે અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવા તેઓ પહોંચશે। તેઓની સાથે કેબિનેટ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, રાજ્યસભાના સાંસદ કેસરીસિંહ ઝાલા તથા જિલ્લાના તમામ ધારાસભ્યો, ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। વિજય મુહૂર્ત સાચવવા તેઓ બાઇક પર બેસીને ફોર્મ ભરવા પહોંચ્યા છે। ખુલ્લી જીપમાંથી ઉતરીને ઉમેદવાર બાઇક પર બેસી વિજય મુહૂર્ત સાચવી રહ્યા છે। તો ધર્મેન્દ્રસિંહ તાલુકા સેવા સદન ઓફિસ ખાતે પહોંચ્યા અને મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી છે। આ અગાઉ વહેલી સવારે તેમણે માતા પિતા કુળદેવીના આશીર્વાદ લીધા હતા। જો કે નીકળ્યા હતા ખુલ્લી જીપમાં, પરંતુ વિજય મુહૂર્ત સાચવવાનું હતું, માટે બાદમાં તેઓ બાઇક પર બેસી અને પહોંચ્યા ઉમેદવારી ફોર્મ ભરવા માટે। તો વિજય મુહૂર્ત સાચવવા માટે બાઇક પર બેસી અને તેઓ પહોંચ્યા છે। ખુલ્લી જીપમાંથી ઉતરી બાઇક પર બેઠા ધર્મેન્દ્રસિંહ જંગી જીતનો તેઓ દાવો પણ કરી રહ્યા છે। આ પહેલા તેઓએ પરિવારના આશીર્વાદ લીધા, ઘરે પૂજા અર્ચના કરી, મહાદેવના આશીર્વાદ લેવા પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના સમર્થકો, નેતાઓ તેમની સાથે રહ્યા હતા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે। પરંતુ મોટી વાત એ જોવા મળી હતી કે નીકળ્યા હતા ખુલ્લી જીપમાં। એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું। ખુલ્લી જીપમાં સવાર થઈને તેઓ નીકળ્યા હતા, તેમની સાથે તેમના સમર્થકો પણ જોવા મળ્યા છે। એક રેલી સ્વરૂપે તેઓ નીકળ્યા હતા ઘરેથી। તો શૈલેષ સોટા જોવા મળી રહ્યા છે, ધવલસિંહ પણ અહીં જોવા મળી રહ્યા છે। તો તેમના સમર્થકો તેમની સાથે હાજર રહ્યા, પરંતુ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, વિજય મુહૂર્ત સાચવવા માટે જીપમાંથી ઉતરીને બાઇક પર બેઠા ધર્મેન્દ્રભાઈ। બિલકુલ સંધ્યા, ખાસ કરીને વાત કરીએ તો આજે વાઘોડિયાના જે ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તે ફોર્મ ભરવા નીકળ્યા હતા, પરંતુ જે રેલી છે એટલે કે એમના જે સમર્થકો છે એ એટલી મોટી સંખ્યામાં સ્વેચ્છાએ ઉમટી પડ્યા હતા કે રેલીને મામલતદાર કચેરી પહોંચતા વિજય મુહૂર્ત સચવાય તેવી પરિસ્થિતિ નહોતી, જેના કારણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે થોડો સમય સુધી રેલી સાથે રહ્યા હતા અને ત્યારબાદ તેઓ તાત્કાલિક ધોરણે નીચે ઉતરી ગયા હતા અને બાઇક પર બેસીને જે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ વિધિવત રીતે એટલે કે જે વિજય મુહૂર્ત હતું એ વિજય મુહૂર્તના સમય દરમિયાન જ તેમને પોતાનું ફોર્મ જે છે તે ભર્યું હતું। સંધ્યા જી, અને જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે, કારણ કે આ પહેલા તમે તેમની સાથે વાતચીત